તો આજનો દિવસ તો એટલો લાંબો હતો, મતલબ આજે છઠવાળો દિવસ છે એ કે વાત જ ના પૂછો. હું અંદર આ શક્કરપારાનો લોટ ને પૂરીનો લોટ કરીને આવી વડા કર્યા પછી અને એને પલળવા દીધો. બિકોઝ એ થોડી વાર રહે ને તો વધારે સારા શું કહેવાય શક્કરપારાને પૂરીઓ થાય. કોઈ બી લોટ બાંધીને અડધો કલાક સુધી મૂકી રાખીએ ને તો એ સારો એવો પલળી રહે. અને જોડે જોડે મારો રાઈસ બી ધીમા ગેસ પર થતો હતો, એટલે એ જેવું થઈ ગયો મેં તેલ મૂક્યું અને પહેલાં શક્કરપારા કર્યા. બિકોઝ પૂરી કર્યા પછી પાછા શક્કરપારા નહીં થાય, કારણ કે મેં સવારે વડા કરી દીધા ને એટલે પછી મારે તેલ ચેન્જ કરવું પડ્યું. એટલે મારી સિક્વન્સ ખોટી હતી. મારે પહેલાં શક્કરપારા કરવાના હતા, પછી પૂરી ને પછી વડા, પણ મેં ઊંધું કરી દીધું. એટલે પછી મેં શક્કરપારાની 2 તેલ મૂકી દીધું હતું એન્ડ જોડે જોડે મેં શક્કરપારાની 2 શું કહેવાય આખી રોટલી જેવું વણી કાઢ્યું. અને પછી મેં મારા શક્કરપારા કરીને પછી પૂરી કરી એન્ડ એના પછી મારે જવું હતું મારું શૂટ કરવા માટે રાધાવાળું. જો તમે લોકોએ ના જોયું હોય તો ફટાફટ જઈને મારા ફેસબુક પોસ્ટ પર બી છે, ઇન્સ્ટા પોસ્ટ પર બી છે એન્ડ યુટ્યુબ પોસ્ટ પર બી છે, તો એ તમે લોકો જોઈ આવો. તો એના માટે મેં પ્રિપરેશન કરવાની બાકી હતી, તો જ્યાં સૂઈ ગઈ ને ત્યારે મેં એ વાળી પ્રિપરેશન કરી અને પછી આવી અને મારે કશું જ કામ નહોતું બિકોઝ હું દાળ કરીને ગઈ હતી. એટલે મેં પછી ફટાફટ ગેસ સાફ કર્યો, કારણ કે કાલે સાતમ છે એટલે આજે ગેસ એકદમ ઠંડો પાડી દેવાનો, મસ્ત એવો સાફ કરવાનો. અહીંયા આગળ તો જો કે રેગ્યુલરલી ક્લિનિંગ થતી જ હોય છે, પણ તો બી મેં આજે પાછું બધી ડીપ ક્લિનિંગ કરી, કિચનના આજુબાજુની, પછી માઇક્રોવેવ બી ખસેડીને ક્લીન કર્યું અને પછી ત્યાં આગળ કંકુ ચોખાના ચાંદલા કર્યા. બિકોઝ નેક્સ્ટ ડે હું કંઈ જ કૂક નથી કરવાની, કંઈ જ એટલે કંઈ જ નહીં. તમે લોકો જ મને કમેન્ટમાં કહો કે સાતમે જે એની જે સ્ટોરી છે એના અકોર્ડિંગ તો ના જ કરવું જોઈએ. આઈ મીન ગેસ ચાલુ ના જ કરવો જોઈએ. તો ખબર નહીં ચા કેમ બધા પીવે છે, ના જ પીવાય. તમે લોકો મને કમેન્ટમાં કહો કે તમારો શું વિચાર છે. તો આટલું જ હતું આ વિડીયો માટે, છઠના વિડીયો માટે. સી યુ ઇન નેક્સ્ટ. બાય.